અહીંયા સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં નારી કેન્દ્ર જે 1997માં બનેલું અને મસ્ત મોટી ગ્રાન્ટ 18 ઓરડાનું નારી કેન્દ્ર બનેલું અને કેટલી નબળી નેતાગીરી ભારતીય જનતા પાર્ટીની ત્યારથી આ 5 ધારાસભ્ય આવી ચૂકેલા છે અને કેન્દ્રીય મંત્રી કેબિનેટના સુરેન્દ્રનગરના સાંસદ પણ એક સમયે 2019થી 2024 મહિલા અને બાળ વિકાસના કેન્દ્રીય મંત્રી ભારત રાષ્ટ્રના હોય તેમ છતાંય તે છેલ્લા 27 વર્ષથી આ નારી કેન્દ્ર માત્ર ઉદ્ઘાટન કરવાના અંદરના કોણ ઉદ્ઘાટન કરશે એના ઝઘડા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની નબળી નેતાગીરીના હિસાબે બિલ્ડિંગ બની ગયું છે. નારીઓનું સન્માન કરવા માટે સુરેન્દ્રનગરની એમને તકલીફ પડતી એના માટે, તેમ છતાંય તે એ લોકો ઉદ્ઘાટન નથી કરી શક્યા. આજ જોઈ રહ્યા છીએ કે આ ખંડર હાલતમાં છે છેલ્લા 27 વર્ષથી. નથી કોઈને પડી. આના વારંવાર આવેદન દીધા છે, રજૂઆત કરેલી છે. મેં પોતે નગરપાલિકા અધ્યક્ષ હતો ત્યારે પણ રજૂઆત કરેલી છે. એ પછી આમ આદમી પાર્ટીના એક મહિલા ટીમે 2021માં રજૂઆત કરેલી. તેમ છતાંય તે નારી કેન્દ્ર બાબતે કોઈ પણ જાતની સંવેદનશીલતા આ ફાકા ફોજદારી કરતી સરકાર જે નારીઓનું સન્માન કરવાની વાત કરે છે એમણે એક પણ આની ઉપર પગલું નથી ભર્યું. ખરેખર હકીકત એમ છે કે આ જો ન ચાલે એવું હોય તો આ કેમ ઉદ્ઘાટન નથી થયું અને 18 ઓરડા નીચલા માળે અને પછી ફર્સ્ટ ફ્લોરે બીજા 18 ઓરડા, 36 ઓરડા, આવડું મોટું નારી કેન્દ્ર પ્લસ સાઈડમાં બીજા 2 હોલ, ડાઇનિંગ હોલ વગેરે, આ બધું જ બિલ્ડિંગ છે એ નવું બની અને એ નવું ઉદ્ઘાટનના વાંક રૂપે નારી કેન્દ્ર ચાલુ નથી થયું. તો સૌથી પહેલાં તો જે લોકોએ આ સરકારની પબ્લિકની ગ્રાન્ટ વેસ્ટ કરી હોય અને જે રીતે આ 28 વર્ષથી 30 વર્ષથી નારીઓનું સન્માન જે થવાની વાત કરતા હતા અને સુરેન્દ્રનગરમાં નથી થતું, ડેસ્ટિટ્યૂટ વિમેન હોય, જે પીડિત વિમેન હોય, એનું કોઈ સન્માન નથી થયું અને રાજકોટ લઈ જવું પડે છે. એ તો એક વાત છે, એ તો પાછું ન વળી શકે. પણ સરકારે જાંચ કરવી જોઈએ કે આ કેમ આવી રીતે રહ્યું અને જે કોઈ આમાં કલ્પ્રિટ્સ હોય એને પકડી અને એમના ઉપર કેસ કરવો જોઈએ, એમને દંડ મળવો જોઈએ. અને બીજી વાત એ છે કે સૌથી ઝડપી નવું નારી કેન્દ્ર, ભલે નાનું હોય પણ નવું નારી કેન્દ્ર તાત્કાલિક સુરેન્દ્રનગરના લેડીઝને, પીડિત લેડીઝોને સુરેન્દ્રનગરના તકલીફ ન પડે એના માટે નવું નારી કેન્દ્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે જ્યાંથી ગ્રાન્ટ લવાતી હોય, સાંસદની ગ્રાન્ટ છે, આપણે ચાલુ સાંસદની ગ્રાન્ટ 10 કરોડ રૂપિયા પાછી ગઈ છે, તો એ 1 કરોડ રૂપિયાનું નાનું એવું નારી કેન્દ્ર ના બનાવી શકે? જમીન આવડી મોટી ફાળવેલી છે, એ તો થઈ જ શકે એવું છે. આજે અમે અહીંયા અંદર આવ્યા તો ફરતું બધી જ જગ્યાએ બાવળિયા છે અને પાણીમાં ઢીચણ સમાણા પાણીમાં અંદર આવવું પડ્યું આ બિલ્ડિંગની અંદર માત્ર જોવા માટે. તો આ જમીન પડી છે અને ધ્વંસ કરી અને નવું નારી કેન્દ્ર યુદ્ધના ધોરણે બનાવવું જોઈએ. આજે રોજ સુરેન્દ્રનગરની અંદર જે નારી કેન્દ્ર આવેલું છે, જે છેલ્લા 3 દાયકાઓથી બંધ છે, 30 વર્ષથી બંધ છે, જેનું બનાવવામાં 1994થી લઈ 97ની અંદર જે બનાવેલું છે બિલ્ડિંગ, અને એનું લોકાર્પણ થાય એ પહેલા જ એ બિલ્ડિંગ જે છે નારી કેન્દ્રની એ આખી ધ્વસ્ત થઈ ગયેલી છે. આજે આમ આદમી પાર્ટીની ટીમ આ નારી કેન્દ્રની મુલાકાતે આવેલી. અમે જોઈએ છીએ છેલ્લા 3 દાયકાથી આ નારી કેન્દ્ર બંધ છે, એટલે સુરેન્દ્રનગરની અંદર જે સ્થાનિક મહિલાઓ છે, જે ઘરેલું હિંસા અને અત્યાચારનો ભોગ બને છે, એવી મહિલાઓને અત્યારે કોઈ નારી કેન્દ્ર કે કોઈ ગૃહ એવો મળતું જ નથી, જેના કારણે એ લોકોને રાજકોટની અંદર મોકલવામાં આવે છે રહેવા માટે. ગઈકાલે સુરેન્દ્રનગરની એક એવો કેસ બન્યો છે, આવા કેસ વારંવાર બનતા હોય છે, જેની અંદર મહિલાઓ સુરેન્દ્રનગરની આજુબાજુના તાલુકામાં સુરેન્દ્રનગરની રહેવાસી હોય છે, એમ છતાં પણ એ લોકોને નારી કેન્દ્ર રાજકોટની અંદર શિફ્ટ કરવામાં આવે છે. એક સમય એવો હતો કે ભારતના રાષ્ટ્રીય એટલે કે સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, જે મહિલા અને બાળ આયોગના કેબિનેટ મંત્રી હતા, હોવા છતાંય આ સુરેન્દ્રનગરની પરિસ્થિતિ છે અને નારી વિશે એમણે કાંઈ જ કરેલું નથી. નારી કેન્દ્ર જે છે હાલ સંપૂર્ણ ધ્વસ્ત છે. નારી કેન્દ્ર બન્યા પછી આનું લોકાર્પણ થયું જ નથી. એ પછી 6 ધારાસભ્યો ચૂંટાયેલા છે, 6 ધારાસભ્યોએ આ નારી કેન્દ્ર વિશે કોઈ જ ધ્યાન લીધેલું નથી. 2021ની અંદર કે 22ની અંદર આમ આદમી પાર્ટીની ટીમે એકવાર આવેદન પણ આપેલું છે. ઘણી બધી મહાનગરપાલિકામાં ગ્રાન્ટો આવી રહી છે નારી કેન્દ્ર લઈને, છતાં પણ કંઈ થતું જ નથી, કોઈ કામગીરી જ નથી થતી. અમે લોકો આવેદન દેવા જવાના છીએ
અને નારી કેન્દ્ર જે છે ફરીથી બનાવે, ફરીથી ચાલુ કરે, યોગ્ય સ્થળ, યોગ્ય વ્યવસ્થા કરી અને નવું નારી કેન્દ્ર બને અને મહિલાઓ ઉપર ખૂબ જ ધ્યાન દેવામાં આવે. જે મહિલાઓ ઘરેલું હિંસાનો ભોગ બને છે એવી મહિલાઓ વિશે સરકાર વિચારે